વાત ગીર સોમનાથની કરીએ। ગીર સોમનાથમાં ડીઝલની અછતથી કેસર કેરીના પાકને અસર થવા પામી છે। તલાડાની એપીએમસીમાં કેસર કેરીનો ભરાવો થયો છે। વેપારીઓને વાહનો ન મળતા ખરીદી કરવામાં મુશ્કેલી ભોગવવાનો વારો સામે આવ્યો। કેસર કેરીના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। એપીએમસીએ વેપારીઓના વાહનના ડીઝલ માટે સરકારમાં પણ રજૂઆત કરી છે। તો કેરીની આ સિઝન ઉનાળા શરૂ થતાની સાથે જ હવે કેસર કેરીની આવક એપીએમસીમાં ભરપૂર માત્રામાં જોવા મળી રહી છે। એપીએમસીએ વેપારીઓના વાહનના ડીઝલ માટે હવે સરકારમાં રજૂઆત કરી છે। કેરીની અંદર આ વર્ષે છે ને 4 વર્ષ પહેલા કાંઈ હતું નહીં। આ વર્ષે તો ઉત્પાદન છે, આગળ પાછળ છે ઉત્પાદન, પરંતુ કેરીની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ડીઝલની પરિસ્થિતિને ઉભા હિસાબે કેરીનો ભરાવો તાળા યાર્ડમાં બહુ થઈ ગયો છે, જેને હિસાબે આજે ખેડૂતોના ભાવમાં સહન કરવાનો વારો આવી। કેટલોક ભાવ ઓછો થયો, કેટલીક અસર આવી? 250 થી 300 રૂપિયા મિનિમમ એક બોક્સ ભાવ ઘટાડો આવે છે। માર્કેટમાં એ અસર આવી છે કે તમને કોઈ બહારના જે વેપારીઓ અહીં કેરી લેવા આવતા હતા, અન્ય મોટા જે શહેરોમાં છે એને ડીઝલને હિસાબે કોઈને ગાડીઓ મળતી નથી, એટલે એ વેપારી અહીં તાલાડા પહોંચી નથી શકતા। તો એને હિસાબે આજે કેસર કેરીમાં હું તમને કહું 200-300 રૂપિયાનો બોક્સે ફેર પડી ગયો છે। ભરાવો કેટલો થાય? ભરાવો 3 દિવસ પહેલા હું તમને કહું 15-17 હજાર બોક્સ હતા, એની સામે આજે 25-27 હજાર બોક્સની આવક થઈ ગઈ છે। દેશ લેવલે ડીઝલની ઘણી તંગી વર્તાઈ રહી છે અને ખૂબ લોકો મુશ્કેલીમાં છે, ખાસ કરીને ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો। અને હવે આની અસરની વાત કરવામાં આવે તો માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2-3 દિવસથી વધતા ઓછા અંશે ડીઝલની અસરો ભાવમાં ટૂંકમાં દેખાવા મળી છે। કારણ કે અત્યાર લગી જે કેરીની ગરાગી હતી તે ખાવાની ગરાગી હતી, હવે થોડાક વધતા ઓછા અંશે બહારની પરપ્રાંતની ગરાગી લાગી છે, જેને ગાડી લોડિંગ કરવામાં થોડા ઘણા ઇસ્યુ થવા માંડી ગયા છે। જેવી કાલ અમારી પાસે માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિમાં 2-4 ફરિયાદો આવી હતી, જેને અનુલક્ષી અમે આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, એમએલએ શ્રી ભગવાનભાઈ બારડ તેમજ અન્ય પદાધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કાલે જે અમે રજૂઆત કરી હતી એનું આજે મામલતદાર સાહેબ સાથે બેઠક કરી અને આવનારા દિવસોમાં સુખદ નિર્ણય આવે અથવા એની કાંઈ વ્યવસ્થા ઊભી થાય તેવી તંત્ર દ્વારા કસમકસ ચાલુ છે।